નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું 60થી 71 વર્ષના ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 11 મે 2026ના રોજ સાંજે થઈ છે એક અગત્યની જાહેરાત। તો પેન્શનર મિત્રો, શું થઈ છે અગત્યની જાહેરાત તે જાણવા માટે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના સમાચારની। તો કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે। તો આ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 2% વધારો કરવામાં આવશે દોસ્તો। તો ખાસ કરીને કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર તેમજ પેન્શનમાં વધારો કરવા માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે અને હાલમાં જ કર્મચારીઓના અને પેન્શનરોના ડીએડીઆરમાં 2%નો વધારો કરવામાં આવ્યો છે અને આગામી વધારો જે જુલાઈ 2026થી જાહેર થવાનો છે તેમાં પણ 2થી 3%નો વધારો છે તે કરવામાં આવશે દોસ્તો। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ, તે પણ સરળ ભાષામાં। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર, નિવૃત્ત કર્મચારી, સરકારી કર્મચારી હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ આવી જ માહિતીઓ જોવા મળવાની છે। તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો અને અમને થોડો સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના લઘુત્તમ વેતનની। તો કેન્દ્રીય કર્મચારીઓમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે। તો મોંઘવારી ભથ્થામાં વધારાના સમાચારથી કર્મચારીઓમાં ઘણો ઉત્સાહ ફેલાયો છે। તો આ દરમિયાન યુનિયનો, કર્મચારી સંગઠનોએ લઘુત્તમ વેતન નક્કી કરવા માટેના જૂના ફોર્મ્યુલામાં ફેરફારની પણ માંગ કરી છે। તો તેમની દલીલ છે કે ફુગાવા, ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ સાથે લઘુત્તમ વેતન પણ પગાર માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે દોસ્તો। તો ખાસ કરીને જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે તેમાં 8મા પગાર પંચને લઈને ચર્ચાઓ હવે તેજ બનવા જઈ રહી છે। તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાના સમાચારથી કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં ઘણો ઉત્સાહ પણ ફેલાયો છે। તો આ દરમિયાન યુનિયનો અને કર્મચારી સંગઠનોએ લઘુત્તમ વેતન નક્કી કરવા માટેનું જે જૂનું ફોર્મ્યુલા એટલે કે એક્રોઇડ ફોર્મ્યુલા છે તેમાં ફેરફારની માંગ પણ કરી છે અને તેઓ દલીલ કરી રહ્યા છે કે ફુગાવા, વધતી જતી મોંઘવારી, ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ સાથે હવે લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસ પણ પગાર માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો લઘુત્તમ વેતન સૂત્ર શું છે। તો લઘુત્તમ વેતન સૂત્ર કુટુંબ એકમ તરીકે ઓળખાતા પર આધારિત છે। તો કુટુંબ એકમ એક મોડેલ કુટુંબ છે જેના આધારે સરકાર કર્મચારીઓને તેમના પરિવારનું ભરણ પોષણ કરવા માટે જરૂરી લઘુત્તમ આવક નક્કી કરે છે। તો આમાં સામાન્ય રીતે કર્મચારી, તેમના જીવનસાથી અને તેમના બાળકોનો સમાવેશ થાય છે। તો લઘુત્તમ વેતન ફિટમેન્ટ પરિબળો અને અન્ય ભથ્થા આ અંદાજને આધારે ગણવામાં આવે છે। તો ખાસ કરીને દરેક કર્મચારી અને પેન્શનરો માટે લઘુત્તમ વેતન એટલે કે પોતાનું જીવન ગુજારવા માટે પૂરતું વેતન તે એક કુટુંબ એકમ તરીકે ઓળખાતા સૂત્ર પર આધારિત છે। તો કુટુંબ એકમ એક મોડેલ કુટુંબ છે જેને આધારે સરકાર કર્મચારીઓને તેમના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એક જરૂરી લઘુત્તમ આવક છે તે નક્કી કરે છે કે પરિવારને કેટલી આવક હોય તો પોતાનું ભરણ પોષણ છે તે સરળતાથી કરી શકે। તો આમાં સામાન્ય રીતે કર્મચારી, તેમના જીવનસાથી અને તેમના બાળકોનો સમાવેશ થાય છે। તો લઘુત્તમ વેતન, ફિટમેન્ટ ફેક્ટરો અને અન્ય ભથ્થા આ અંદાજને આધારે ગણવામાં આવતા હોય છે દોસ્તો।
તો ત્યારબાદ વાત કરીએ તો આ ફોર્મ્યુલા દાયકાઓ જૂની છે. તો યુનિયનો અને સંગઠનો કહે છે કે આ ફોર્મ્યુલા દાયકાઓ પહેલાં વિકસાવવામાં આવી હતી, જ્યારે કૌટુંબિક ખર્ચ મર્યાદિત હતા. પરંતુ હવે ભાડું, બાળકોનું શિક્ષણ, ખાનગી હોસ્પિટલનો ખર્ચ, પરિવહન અને દૈનિક જરૂરિયાતો જેવા ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. તો આ પરિણામે વર્તમાન પગાર માળખું આધુનિક પરિવારોની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યું નથી દોસ્તો. તો ખાસ કરીને જે વર્ષો પહેલાં પગાર વધારાનું ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યું હતું, તેમાં હવે ખૂબ ફેરફારો કરવાની જરૂર છે. કારણ કે યુનિયનો અને સંગઠનો એવું કહી રહ્યા છે કે આ ફોર્મ્યુલા દાયકાઓ પહેલાં વિકસાવવામાં આવ્યા હતા, જ્યારે કૌટુંબિક ખર્ચ મર્યાદિત હતા, ત્યારે મોંઘવારી પણ આટલી બધી નહોતી. પરંતુ હવે ભાડું, બાળકોનું શિક્ષણ, ખાનગી હોસ્પિટલનો ખર્ચ તેમજ પરિવહન અને દૈનિક જરૂરિયાતો જેવા ખર્ચમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. અને આના પરિણામે વર્તમાન પગાર માળખું છે તે અત્યાધુનિક પરિવારોની જે વાસ્તવિક જરૂરિયાતો હોય તેને પૂર્ણ કરી રહ્યું નથી દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન સહિત અનેક કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચને એક મેમોરેન્ડમ સુપરત કરીને ફેમિલી યુનિટની નવી વ્યાખ્યાની માંગણી કરી છે. તો તેમની દલીલ છે કે માત્ર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી કર્મચારીઓને રાહત મળતી નથી. તો જો સરકાર આ માંગણીઓ સ્વીકારે છે અને ફેમિલી યુનિટના ધોરણોમાં ફેરફારો કરે છે, તો તેની સીધી જ અસર ન્યૂનતમ મૂળભૂત પગાર, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થા અને પેન્શન પર પડશે. તો આનાથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થઈ શકે છે. જોકે તેનાથી સરકારના પગાર અને પેન્શન ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. તો ખાસ કરીને ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન સહિત અનેક જે મુખ્ય કર્મચારી અને પેન્શનરોના સંગઠનો છે, તેમણે 8મા પગાર પંચની સમિતિને એક મેમોરેન્ડમ સુપરત કરીને ફેમિલી યુનિટની નવી વ્યાખ્યા એટલે કે ફેમિલી યુનિટનું જે નવા નીતિ ધોરણ છે તે નક્કી કરવા માટે માંગણીઓ કરી છે. અને તેઓ તે પણ દલીલ કરે છે કે માત્ર મોંઘવારી ભથ્થું વધારવાથી કર્મચારીઓ તેમજ પેન્શનરોને રાહત મળતી નથી. તો જો સરકાર આ માંગણીઓ સ્વીકારે છે અને ફેમિલી યુનિટના ધોરણોમાં ફેરફારો કરે છે, તો તેની સીધી અસર ન્યૂનતમ મૂળભૂત પગાર, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થા અને પેન્શન પર પડશે. તો આનાથી લાખો કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને ફાયદો થઈ શકે છે. જોકે તેનાથી સરકારના જે નાણાં વિભાગ અથવા તો ખર્ચ વિભાગ છે તેની ઉપર પગાર અને પેન્શન ખર્ચમાં પણ નોંધપાત્ર એવો વધારો થવાની શક્યતાઓ છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.